ચલો ભાઈ, ટ્રમ્પના આંચકો બરાબર, કેટલા ટકા તની કોર્ટે ધમકાયો બરાબર. એટલે કેવું એમનો દેશ એટલો પાછળ છે કે એમની કોર્ટ સરકારને ગચકાવે છે બરાબર. આવું બધું ના કરવું જોઈએ, ના ચાલે, તમે ખોટું કર્યું એમ. જજવાળા એકદમ સ્પાઇનવાળા, એકદમ ખડતલ જજ હોય, કદમ મારીને કહે સરકારને કે ભાઈ ખોટું કર્યું છે. બાકી આ બધું કરવા જરૂર નહીં એમ. સરકારને કોઈ જાતનું કઈ પ્રકારનું બોલવું નહીં બરાબર છે. કેમ કે આપણે ત્યાં તો જજ કોણ નહીં, મેં સરકાર. એટલે ભાઈ જજ ઉપર બોલે જ નહીં, કેમ કે કોઈક વાર તો જજ બનવું કે નહીં ભાઈ હાઈકોર્ટના. અને આ બધું જ થવું જોઈએ. આવું કંઈ થોડું કે આવું કહી દેવાય કે તમે ઓછો કરો એમ. સરકારને થોડી આદેશ હલાય. સરકાર બધાને માય બાપ છે. આ રીતે આદેશ આલો તો શું થાય પછી બોલો? આને કોઈ ફરક પડવાનો આ નિયમથી ખબર નહીં, પણ આપણને બહુ પડશે બોલો. આપણું કંઈ ઓછું કર્યું ના, મિત્ર છે એટલે શું કરવાનું, ટ્રેડ ડીલ એવી ને એવી રાખવાની, એટલે આપણને કોઈ ફરક નહીં પડે બરાબર. આ કેસ કોણે કરેલો તો કે આપણા કોઈક ભાઈ હતા નીલ કાત્યાને, ભાઈ આ કેસ કરેલો કોર્ટમાં, તો સરકારે ઓછું કર્યું. એટલે આવું બધું કોર્ટનું કામે હોય કે સરકારના નિયમોને બદલે ને એ બધું કરે એમ. કોર્ટ આવું કરી શકે, આવું કરવું ના જોઈએ કોર્ટે કશુંય. સરકાર કે એટલે ફાઇનલ એમ. તમારે તો ખાલી સિક્કા મારીને હા હઈ જ કરવાનું, આ બધું નહીં કરવાનું બરાબર છે. હવે શું છે બીજું? ઓહો, કોમનવેલ્થના સપનાઓ પણ જમીન શરમાય તેવી બરાબર છે. કોમનવેલ્થ કરવા જઈ રહ્યા છો અને તમારે ટ્રાફિક હચવાતો નહીં, પણ એવું ના હોય. ટ્રાફિક બતાવવો જ પડે તમને એમ. દુનિયાનો નંબર 1 દેશ છે, ટ્રાફિક ના દેખાય તો કેવું લાગે? શરમજનક લાગે કે સાલા આ તો કેટલું બધું ચોખ્ખું છે. કે એમ ચોખ્ખું રાખવા જ નહીં, 2-4 મોટા કચરાના ઢગલા કરો એકદમ જોરદાર. ચોખ્ખું થોડી રખાય શહેર. એ બધું ચોખ્ખું રાખીને બધાને એમ થાય કે આ તો ભાઈ દુનિયા તો વિશ્વગુરુ ખાલી ખાલી કહે છે, પણ આ તો આપણા ઓરિજિનલ થઈ જાય એમ. ટ્રાફિક પોલીસ માટે દ્રશ્ય નોર્મલ છે, પણ કોમનવેલ્થના સમયે શહેરની આબરૂ કાઢશે. આને આબરૂ કાઢી ના કહેવાય, આને દેશનું નામ રોશન કર્યું કહેવાય. તમે આ લોકો છે ને દેશ વિરોધી છે આ બધા. આવું બધું કહેવાય આબરૂ કાઢી? આ બધું આ લોકો તો દેશના મતલબ ઇન્ટરનેશનલ માર્કેટના ન્યૂઝ પહોંચાડશે કે ભાઈ ભારતમાં અમે ટ્રાફિક આટલો બધો કરે, આટલી બધી ગાડીઓ ચાલવા. લોકો પહેલાં તો એ જ ઇમ્પોર્ટન્ટ છે. બળદગાડામાં ચલાવવાળો દેશ છે, આટલી બધી ગાડીઓ આવી જ હતી પહેલાં તો. વિચારો, દેશ પ્રગતિ કરી જ રહ્યો છે. તમારે ખોટા આ બધા આવી વાત જ નહીં કરવાની. આબરૂ કાઢે છે. દેશ એકદમ રોકેટની સ્પીડે જઈ રહ્યો છે, ઉપર છેક પહોંચી જશે. પછી ડ્રેનેજ શિલ્ડિંગમાં મિલીભગત. એટલે આમાં કેવું, આ મિલીભગત ના કહેવાય. આ શું થયું કે ભાઈ તમારે કોઈક જે ડ્રેનેજ શિલ્ડિંગનું કામકાજ કરાવતા હશે ને, પેલું ગટરો સાફ કરવાનું ના અંતે ને, એટલે મોટા ઉપરના અધિકારીઓને તમારે પૈસા બિચારાને પગારમાં કેટલું પહોંચે સરકારી પગારમાં. એટલે એમના ત્યાં બધા આટલા બધા પૈસા કટકી થઈને પહોંચવા જોઈએ એમ. તમારે કંઈ એવું ના કહેવાય કે આ બધું ખોટું મિલીભગત કરી. મિલીભગત ના કહેવાય, આ સહિયારું કામકાજ કહેવાય આના બરાબર. મિલીભગત કોને? તમારે બધું ખોટું કરતા હોય, આ સાચું કરી રહ્યા છે. હા, તમારે એવું કંઈ મિલીભગતને કૌભાંડો આ બધા શબ્દો લખાતા હશે કંઈ? આ ખોટા કૌભાંડ કરે. આ કૌભાંડ થોડી કહેવાય ભાઈ. આના લીધે તો દેશ આગળ જઈ રહ્યો છે અને તમે કોઈ કૌભાંડ કરે. પબ્લિક પ્રગતિ કરી રહી છે ભાઈ. પછી શું છે? એએનએફટી, ડાર્ક વેબ એક્સપર્ટ, ક્રિપ્ટો, એથિકલ હેકિંગ એક્સપર્ટ ડ્રગના ઓનલાઈન સોદા પર વોચ આપશે બરાબર. જો આ બોલો કેવું હવે આ બધું જે થયું એ બધું હવે કાયદેસર એની પર વોચ રાખવામાં આવે એમ બરાબર. શું થાય છે? ડ્રગના સોદા ને પેલું કાંઈ હેકિંગ ને એક્સપર્ટ ક્રિપ્ટો ને બરાબર છે. ક્રિપ્ટો વિપ્ટો પર આ બધું કરવું જોઈએ. સરસ સરસ. એટલે આ વોચ રાખવાની એમ. એમને ટેક્સ બેક્સ લગાવીને તો સરકાર આપણા જો આપણું બધું સારું કામ નહીં કરે. આ બધા જે કમાશે ને એમાં ટેક્સ લાગીને આપણને જ ફાયદો છે ને. આ બધાને આ બધું ઓનલાઈન પકડીને સરકાર ટેક્સો લગાવશે અને આપણા રસ્તા વસ્તા આપણું જીવન સ્તર એકદમ રોકેટ અમેરિકાથી 2 ડગલા ઉપર કરી દેશે બરાબર. પીઆઈને બદલે અટકીને જલસા ઇન્ચાર્જ પીઆઈને પડ્યા. પોલીસના સમાચાર છે, માય બાપ છે, પગે લાગીને આગળ જવા દો બરાબર છે. તુષાર ગેલાણીના આપઘાત માટે સ્ત્રી મિત્ર પૂનમ ભદૌરિયા જવાબદાર. બોલો, આને જવાબદારી કઈ રીતે તમે કહી શકો બરાબર? કંઈ કરતું કહેવાય જ નહીં. તમારા સ્ત્રી મિત્ર છે. આ ભાઈ કદાચ એમની વાઈફને ગમતું ના હોય કે હમણાં સ્ત્રી મિત્ર છે કે નહીં, અને આ ચક્કરમાં બધા ચોક ઉકલી ગયા લાગે બિચારા તુષાર ગેલાણી. ધ્યાન રાખજો ભાઈ, તમારા સ્ત્રી મિત્ર હોય આવા તો જરા
કહી દેજો કે આપણે આપઘાત કરવાની ના પહોંચાડતા, 5-50 લઈને છૂટા કરી દેજો. પરીક્ષાને ધ્યાનમાં રાખી દંડ વસૂલી પીજી પાસે. આ પેલા પીજી હમણાં પકડ્યા હતા ને, બિચારાને પાછા મોકલી દીધા. પણ ખોટું યાર, પરીક્ષામાં પાસ કરીને કરવાનું છો આ બધું, તમે યાર ખોટું કરો છો. સીલ મારો એટલે બિલ્ડિંગ પાડી જ દેવાની, બુલડોઝર પહોંચાડો તા. જો બુલડોઝરનું નામ લેતા જ અમારા ગુરુજી ને ઓહો વિશ્વગુરુ ભાઈ, ખરેખર દેશની આન બાનનો શાન તો આ જ છે, બરાબર. એકદમ જો આ ટ્રેનો દોડાવી છે ખતરનાક, આમ કાપ કહું, બરાબર. આટલી બધી ટ્રેનો દોડાવે છે, આટલું બધું ચાલે ને તમે કહો ભાઈ દેશનો વિકાસ, દેશ એટલી રોકેટ સ્પીડે જઈ રહ્યો છે ને વિકાસ. એક વાર તો વિકાસ એવો અધરો થઈને કહેશે કે કઈ બાજુ જઈ રહ્યો છે કંઈક જોરદાર. શેર બજારમાં વહન લાલચ વેપારીએ 14 લાખની છેતરપિંડી. આ બધી સ્કિલ છે ભાઈ, આના તમે છેતરપિંડી ને એવું બધું કેમ લખો છો મને ખબર નહીં પડતી. શેર બજારમાં નફાની લાલચ આપી આ 14 લાખની છેતરપિંડી. આ છેતરપિંડી ના કહેવાય ભાઈ, આ લોકોએ સ્કિલ, બૂચ મારવાની સ્કિલ હોય માણસમાં, આ લોકોને સ્કિલ છે. આપણને તમારી જો નહીં એનો કોઈ તમારે દુઃખી નહીં થવાનું, બરાબર છે. સરકારને બધું જે બધું શીખવાડે છે જનતાને, તો જનતા એવું જ કરે ને ભાઈ, બરાબર. આ તો બધી આ સ્કિલ ઇન્ડિયા છે, આ બધી સ્કિલ છે નવી, આજના જમાનાની સ્કિલો છે. અને તમે કહો આને છેતરપિંડી. આ બધા હમણાં કાયદેસર કોર્સ આવવા જોઈએ છોકરાઓને, આ બધું કે ભાઈ બૂચ મારવાનું, લોકોનું લઈ ખાવાનું, એ બધું ભણવાઓ છોકરાને. તાણે જઈને તો આગળ જઈને થોડું શીખશે ને, કે આગળ જઈને તો બિચારો સીધો સાદો રહ્યો તો ભાઈ દુનિયામાં ભારતમાં કઈ રીતે રહેશે. આપણો વિશ્વગુરુ થઈ જાય તો ભાઈ આટલું બધું તો કરવું જ પડશે ને ભાઈ, બરાબર. ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓએ ઝાટકે કહ્યું તમે માણસો સેટ કરો છો. બોલો, હા માણસો સેટ કરો, એ તો એ લોકો કહે છે એટલે સાચું કહેતા છે ભાઈ, આપણો ના કહેવાય માણસો સેટ કરે છે. હવે એ અધ્યક્ષ જ કહે છે ભાઈ તમે માણસો સેટ કરો છો, પણ એ બધું ના હોય. અધ્યક્ષને નિમવામાં અમારા જય માતાજી, જય પ્રભુ, આ બધાને બે હાથ જોડીને જવા દો આગળ. એટલું બધું મતલબ 24 2 કલાક વધારીને 26 કલાક કામ કરે છે આ માણસ, અને તમે પછી એને એવું કહો કે ભાઈ કાકાએ આવું કર્યું ને આવું કર્યું, એવું નહીં બોલવાનું ભાઈ. ના હા, નહીં ને ભોજ્યમ ને ભાઈ, દુનિયા પહોંચી ગઈ ઉપર, બરાબર છે. અને આજે તો રાશિફળે વાંચવાનું મન થઈ રહ્યું છે ભાઈ. દેશની જે પ્રકારે પ્રગતિ છે ને, વાંચી નાખું. નાણાં ભીડના કારણે કોઈ કામ અટક્યું લાગે, સ્નેહી સ્વજનને મદદ ઉપયોગી બને. આ આજે જો મોંમાંથી બધાને ફોન કરી દેવાના કે પૈસા મોકલાવો. આજકાલ તો કોણ ના પાડે ભાઈ, સંબંધીઓ તો તમારી સેવા માટે જ હોય ને. તમને શું લાગે સંબંધી જોડે પૈસા મોકલે, પૈસા ના હાલે, ખોટી વસ્તુ શર્ટ લઈને આપી દે. આમ ફોન કરો 500 ને 1000 મોકલાવો ભાઈ. સરસપુરમાં લગ્ન મામલે ડીજે વાગવા મુદ્દે 2 જીતો વચ્ચે અથડામણ. એટલે આ અથડામણ ના થઈ, આને પબ્લિક પબ્લિક એકબીજા જોડે આ રીતે વાત વિવાદ નહીં કરતા, એકલી વાતો જ કરે. આ બધું પથ્થર મારો તો ખાલી પેલો કાંકરી ચાળો કર્યો એવું લખ્યું છે, હા. બાકી કંઈ એવું કંઈ ના થયું. કોઈ 2-4 જણા વાગ્યું, 4-5 સાધનો તૂટ્યા નહીં, કંઈ નાની મોટી વસ્તુ છે ભાઈ. તમે આવું બહુ ઇમ્પોર્ટન્ટ નહીં આપવાનું. આ બધા સમાચાર તો તમે રોજને બધું જોતા જ હોય ને, બધું મજા નહીં લાવવાનું. પછી શું છે, વડોદરા પાસે ગુડલ લાઇન પરથી સંદિગ્ધ વિસ્ફોટક મળતા દોડધામ. બોલો, આપણે સરકાર પબ્લિક કેટલી હોશિયાર કે આ બધું વિસ્ફોટકો જાણતા મૂકીને જતી રહે છે. મતલબ આ વિસ્ફોટક બનાવવામાં તો લોકોના વૈજ્ઞાનિકોના દિમાગોના વાર નીકળી જાય, અને આ લોકો જો જમે તો મૂકીને જતા રહે છે. ભાઈ દેશ આગળ જઈ રહ્યો છે, તમે ખોટા બધા રિવ્યૂ કરીને ના ખોટી ચર્ચાઓ નહીં કરવાની, બરાબર. જો ઇમ્પોર્ટન્ટ પત્તા આવે છે બિઝનેસના, આજે વાંચી નાખ્યા ત્યાં થોડું. ચલો, યુએસની ટેરિફે ટ્રમ્પ આક્રમક આયાત પર લાદવાની વિકલ્પ. બોલો, પહેલાંને કંઈ કીધું ને તોય કે આપણે કંઈક આવું કરીશું તો ખરા જ એમ. એટલે ભાઈ એના દેશમાં પેલી એ આપણા જેવું જ કરે. બોલે એના દેશમાં પેલો કોર્ટ કહે ને તો કે નહીં માનો, બરાબર. તો એવું જ કરે ને ત્યાં કોર્ટનું કહેવું, કોર્ટ થોડી તમારે એનું માનવા માટે કંઈ તમને કહે છે. સરકાર સૌથી ઉપર હોય, કોર્ટ બોર્ડ બધું એની નીચે, બરાબર. સરકાર કે એમ જ કરવાનું, બરાબર. તમારે સરકારને કોઈ જાતનું કશું કહેવા નહીં. કયા ચોદીના ભાવ પરથી વધ્યા છે ભાઈ, લેવાનું વિચારતા હોય તો ના લેતા, બરાબર છે. સરસ. પછી આધ્યાત્મિક કાર્યક્રમો પણ વ્યવસાયિક. હવે કેવું છે, જો આ તમારા ધર્મના જે બી કામ હોય ને, એમાં તમારા બધા ટિકિટો વેચીને આ બધું કરવું એકદમ પ્યોર વસ્તુ છે, બરાબર. બહુ એકદમ સેટઅપ સસ્તું. 2 ભજન ગાઓ, 2 વસ્તુ આ કરો તે કરો, 2 ફોટા લગાવો, જય જયકાર કરાવો, બરાબર. અને ફૂલ પૈસા, મતલબ 5000ની ટિકિટ. એટલે શું થયું ભાઈ, વાહ. આ નવો ધંધો ચાલુ થયો છે, જરા કોઈક નોંધ લો, ચાલુ કરો.
હે છોકરાઓને સ્કૂલે શું કામ ભાઈ? જો સ્કૂલે મોકલવાનો કોન્સેપ્ટ જ ખોટો છે. પહેલાંથી 2 મંત્રોની ચોપડી પકડાવો, રસ્તા ઉપર મોકલીને સીધા 2 વાર ચોલા ટીકા કરીને મોકલો, ખતરનાક. આ બધું શું છે? સ્કૂલે જ તમે મોકલશો અને 10 વર્ષે 25 વર્ષે કમાતો થશે. અહીં સીધા 5મા વર્ષે છે, 5,000ની ટિકિટ વેચતો થઈ જશે ભાઈ. તમારે આ બધું દેખાતું નહીં, બરાબર? એ એની આધી વચ્ચે શું આઈટી જગતના હાલ પર કોકળ કંપની જેવા થઈ ગયા. આઈટી બધું જવાનું જમાનો આનો છે ભાઈ. કોન્સેપ્ટ પેલું શું કહેવાય? કોન્સર્ટ કરો, કોન્સેપ્ટ નહીં, સોરી, કોન્સર્ટ કરો ધમધમાઈના. ભાઈ શું છે? શહેરમાં ડમ્પર ચાલકોનો આતંક જુવાપુરા યુવકનો ભોગ લીધો ને. ડમ્પર ચાલકો ભાઈ મોટા મોટા માણસો ના હોય. યુવકનો ભોગ લીધો ખોટું કહેવાય, પણ આ બધું તમારે ના આલવું જોઈએ સમાચાર. હવા સારા સમાચાર આપો ભાઈ. ડમ્પર ચાલક ક્યાંક જતો હશે લઈને કંઈક સારી વસ્તુ બધા માટે. મહેસાણા પાસે અફડાતા 4 જણાના મોત. બોલો, આ બધું કેવા સમાચારો આવી રહ્યા છે. ફરી ઇમ્પોર્ટન્ટ જો, હા હોટ સ્પોટ જરાય એકદમ કામની વસ્તુ છે ભાઈ. તો તમારે એવું વાંચી લેવાની. આટલી બધી વાંચાવી હોય તો વિડીયો લાંબો થઈ જાય ભાઈ. પછી તમે કોઈક મારા મિત્રો કહે છે કે ભાઈ અમારા ગામડે છે ને આ વિડીયો 2 ડોહાને બતાવેલો. તે ડોહા કે દિયોર તારો અવાજ જ નહીં આવતો, એટલે અવાજ હરખો કર. કીધું ડોહા થોડા પૈસા કમાઈશું તો માઇક લાવીશું, નકર હૈસો વિડીયો તો આવાજ બનશે. જો આ બીજા 4 પત્તા તો એમને જઈ રહ્યા છે, બરાબર છે? હા, હવે આવી ગયો છે ભાઈ એકદમ ઇન્ટરેસ્ટિંગ રમત ગમત. જરાય નહીં વાંચવું એવું મન થઈ રહ્યું છે, પણ જો આ ભાઈ બીજી વાર પરણ્યા. બોલો, માણસ આ તમે જુઓ માણસની કેપેસિટી. એકવાર બહેરું છોકરું હાથે જતી રહેશે લઈને, બધો એ માણસની ધગસ જુઓ. આ તમને લડી લેવાની શક્તિ આલા માણસને જુઓ તમે. બીજી વાર લગ્ન કર્યા, મતલબ મોતને છાતી પર રાખીને ફરવું છે આ માણસને, બરાબર? ફરી ગયા આપણા ये मौत का खेल मैं फिर से खेलूँगा, બરાબર છે? આવું કરવું. આવા દેશના આ બધા યુવાનો તો નહીં, પણ આ બધા દેશની હસ્તીઓ કહેવાય. આ બધાથી શીખ લેવી જોઈએ. એક જાય તો બીજી લાવો, બીજી જાય તો ત્રીજી લાવો, ત્રીજી એ જતી રહે તો તમે થઈ જાઓ વિદા ચોક, બરાબર? અને પહાડો પર જઈને બાબા બનો ને પાછા આવીને કોન્સર્ટ કરો, એટલે તમે ફૂલ પૈસા અને 3નો એક્સપિરિયન્સ હોય પછી તો માણસને મગજમાં એમની ફિલોસોફી ઘૂસી જાય. બાબા શું એ દેશનો પ્રધાનમંત્રી બનીએ કે ભાઈ? એ તમારા ઉપર છે પછી. હે, આ તો વાત છે ભાઈ ખાલી, બરાબર છે? પછી ઇન્ડિયન વિમન જવા દો આ બધું ન્યૂઝ. બાંગ્લાદેશનો કોચ જૂઠું બોલે છે હેડ્રિકના અંતે ને જવા દો, છોડો. હિમાલયમાં શિલાંજ ખીણમાં પર્યટકોની ભીડ. બોલો, દેશ કેટલો આનંદિત, બોલો, બરફ પડે છે, ફરવા જવાય છે ચકાચક, બરાબર? આનો વિકાસ નહીં તો તમારે શું કહેવાનું? આ વિકાસ જ છે, બરાબર? ખાડા ખૈયામ પડીને લોકો મરી જાય છે એ તમારો વોક છે ભાઈ. તમે આવી જગ્યાએ જઈને ફરવાનું તમારે તો ક્યાં ખાડા દેખાય જો કેવું મસ્ત એકદમ વ્હાઈટ રણ છે, આખું પેલું મસ્ત બરફ પડે છે. એટલે તમારે શહેરમાં ફરવાનું નહીં, તમારે આવું જંગલમાં જઈને બધે ફરવા જવાનું. જો ચોંદી બચ્યા હોય થોડા ઘણા, જો કાપવાના બાકી હોય ત્યાં ફરી આવવાનું એમ. ભાઈ કપાય પછી તો ત્યાં મોસ્ટ બિલ્ડિંગ બનશે ને ત્યાં મોલ બનશે, તમારે ત્યાં મોલમાં જવાનું, બરાબર છે? એટલે આ બધું તમારે જરા વિચારીને જ કરવાનું. કાશ્મીરમાં આઈડી બોમ્બ નિષ્ક્રિય સુરક્ષા દળોનું વિસ્ફોટકોને ટાળે. જો આપણા સૈનિકોની ટ્રેનિંગ જો બોમ્બ ફૂટ્યા પહેલાં ફિનિશ કરી નાખ્યો. જો સલામ છે ભાઈ, બરાબર? લેબનોન પર ઇઝરાયલ હવાઈ હુમલો. જો આ બંને બાગડવિલ્લા બાજ કરે છે, બાજવા દો. પાકિસ્તાન, અરે જો આજના પાકિસ્તાનના સમાચાર જ્યાં છો ભાઈ, મને આમ ચાંદનું હવે છાતીમાં એસિડિટી થતી હતી કે પાકિસ્તાનના સમાચાર ચમના આવ્યા. પાકિસ્તાનમાં ગરીબી દર 11 વર્ષે સૌથી નીચા સ્તરે. હા, હવે થોડી ઠંડક થઈ. એસિડિટીની ગોળી નહીં જ અસર કરતી, આ અસર કરે મને છાતીમાં, બરાબર છે? હા, ભૂખ્યા જ માર દેવા. હમણાં આપણે પાણી બધું બંધ કરી દીધું અને દેશને બધે, બરાબર છે? સરસ. શું ચાલે છે હમણાં? કોર્ટ કેસ ને કચેરી. વિપક્ષના નેતાના ટાઈમ જ નહીં આપવાનું. આ સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી છે અને આવું જ કરવું જોઈએ ભાઈ, બરાબર? તમારા આમ 4 પક્ષે લડી લેવાની તાકાત નહીં તો 4 જગ્યાએ કોર્ટમાં જઈને તમે હાજરી જ પુરાવો. અને બાબા સબ ચંગાસી. અને જો આ ભાઈ અમારા અંતાક્ષરી કિંગ શું કહે છે ભાઈ? ખ્રિસ્તી, ઇસ્લામ, બૌદ્ધ રાષ્ટ્ર હોય તો હિન્દુ, કેમ નહીં ભાઈ? બરાબર, કેમ નહીં? આ પેલું કૈલાસ પેલા બનાવ્યું છે ત્યાં જવાય જ ને ભાઈ, કોણ ના કહે છે? કેવું જોરદાર એકદમ પ્રોપર, મતલબ અહીંથી નાની છોકરીઓના હળીઓ કરીને જોશે, પણ તો એમાં શું? બાબા તો બાબા છે ભાઈ. એ બાબા કહે એટલે તમારે જવાનું. અને આ ભાઈ કહેશે વાતને જરા ધ્યાન આલો ભાઈ,
ઇમ્પોર્ટન્ટ છે હા. તમે તો બહુ એકદમ અંતાક્ષરી કિંગ. આની એડવર્ટાઈઝો મસ્ત બનાવે છે ભાઈ. પેલી કમલા પસંદ ને બમલા પસંદ હા. પાન બીડી ગુટકા સરસ. વેરી ગુડ વેરી ગુડ. આવા માણસો બીજા 10 લાવો. હું તો કહું હજુ દેશની પ્રગતિ ચાય અટકવી ના જોવાય. આ શું થયું ભાઈ? જો ચીનના શહેરમાં રિયલ લાઈફ ડોલ આવે. આ જો ચીનમાં જો બધા કેવું રહે છે, બધા કે ચીનની પ્રગતિ. આ કોઈ ચીન છે? જો આ જો અમારા 2-2 વીઘાના ખેતરમાં લોકો મકાનો બનાવે છે ને આ જો આ કેટલી ભીડમાં રહે છે. પછી તમે કહો ચીન દુનિયાનો વિશ્વગુરુ. ચોય હોય આપણે ઇન્ડિયા જ વિશ્વગુરુ છે ભાઈ. બરાબર છે. આ બોબડી બેન લડાઈ હોય ત્યારે જવા દે, છોડો ને આ બધું. તાલિબાને મહિલાઓને મારવાની ખુલ્લી છૂટ આપી. જો ભાઈ એમના હિસાબે તો કેટલું એમને સરસ પગલું લીધું છે. બરાબર. એમના જે બી કંઈ મગજમાં ચાલતું હશે એ પ્રમાણે લે. માણસ પોતાની બુદ્ધિથી પ્રદર્શન કરતો હોય તો તમારે એમાં વિચારો નહીં આપવાના. તમે દેશમાં છો, સબ ચંગાસી ખુશી મનાવો. બરાબર. મોઢું ખોલવું જ જોઈએ. હા જો આ છે ને એકદમ સારા કલાકારની નિશાની છે. મોઢું ત્યારે જ ખોલવું જોઈએ જ્યારે ઓકાત હોય. બરાબર. બાકી વિડીયો બનાવી જાઓ તમે તાર વિડીયો બનાવો આવા દેશ ઉપર, બાકી મોઢું નહીં ખોલવાનું. બરાબર. બતાવવાનું તો નહીં જ, નકર ફાટી પડશે. જો ટ્રમ્પને મણનો ઈગો, કોર્ટના આદેશ સામે લાલઘુમ. એટલે આ જો આ આપણા ભારત દેશ જોડે રહીને પેલું આવું જ શીખ્યો છે ભાઈ કે કોર્ટ બોર્ડ તો બધું કીધે રાખે. બાકી આપણે કરવાનું એ કે જે ભાઈના મનમાં બંકાન મનમાં આવ્યું કે આજે 15% હું આજે 50% ટેરિફ લેવો તો અમે ઉઠીને 2 ફોન કરીને લગાવી જ દેવાનો. બરાબર છે. એ બધું તમારે ના જોવાનું હોય. પછી શું છે ભાઈ? યુએસના સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે ગેરકાયદેસર ગણાવ્યું. ભારતને નિકાસ ફંડનો રિફંડ મળશે. બોલો આ બી મળશે કે છે? ક્યાંય મળે ભાઈ. આપણે 18% લેવાનું. આપણે કંઈ એવું થોડી સસ્તું વસ્તુ લેવાનું. એ 10% કર્યું તો આપણે 18% જ લઈશું ભાઈ. પૈસાની કમી થોડી છે હા. અને આ કેસરીઓ બલમ કહે એવું પ્રમાણે કરવાનું ભાઈ. આપણો ભાઈબંધ છે ભાઈ. આપણા પ્રધાનમંત્રીનો ભાઈબંધ છે એટલે ભાઈબંધ કહે એટલે પેલું નહીં ભાઈને બોલા કરને કા તો કરને કા. 18 આપણે 28% આલિંગ લઈશું. બરાબર છે. બરાબર છે. પછી ભારત બ્રાઝિલ વચ્ચે વેપાર. બોલો આ માણસ 28 કલાક કામ કરીને બોલો છેક બ્રાઝિલ જઈને ધંધા લઈ આવો છે. અને તમે કહો દેશમાં બેરોજગારી. તમને કયો માણસ બેરોજગાર દેખાય જરા બોલાવો તો. કોઈ એક માણસ પકડી લાવો જે બેરોજગાર હોય. રસ્તાઓ એકદમ ચકાજામ. કોઈ ખાડા ખૈયા નહીં ને ફૂલ આમ પબ્લિકના ચહેરા ઉપર ખુશી નહીં જોતા તમે આજુબાજુ લોકોમાં ફરો તો. પછી તમે કહો ભાઈ ખોટી વાતો કરો છો દેશ સહી છે આમ તેમ. જો આ દેશ સહી ઉપર આ જો આ બધી બ્રાઝિલના છેક બ્રાઝિલથી તમારા આમ પેલા વાકાવાળી ના વાકાવાળી તો કોલંબિયાની હતી ને. બરાબર છે. આ બ્રાઝિલવાળા કયા પેલા? આ પેલું બ્રાઝિલવાળું ગીત જ હા. બરાબર છે. તો આના પેલા ડાન્સર બાન્સરે લાવશે આ તો ભાઈ ઇન્ડિયામાં. આપણે ઇન્ડિયામાં પરેડ કરવામાં કેવું આ બધું કેવું લોકોનું ધ્યાન રાખે. પેલી બ્રાઝિલવાળા ડાન્સરોને લાઈન પરેડ કરાવે તો કેવું મસ્ત લાગે. યુથ મોટિવેટેડ રહે. યુથને જરૂર છે મોટિવેશન નહીં. મોટિવેશન ફૂલ પૂરું પાડવામાં આવશે. બરાબર છે ભાઈ. હા. આર્મી ચીફ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે. ઓસ્ટ્રેલિયા ફરવા જાય. બરાબર છે. ફરો. ઘૂસણખોરોને 5 વર્ષમાં મતદાર યાદીમાંથી જેમાં દેશમાંથી. બોલો 5 વર્ષ લાગે ભાઈ. આ તમને શું લાગે કે ફટ લઈને થઈ જાય એમ? મતદાર યાદીમાંથી કાઢવું બાળવું તમારામાં SIRમાં 3 મહિનામાં કરીને તમે 4-5 લાખ લોકોને કાઢી નાખીએ. એ બધું આવું ના થાય ગઈ. 5 વર્ષ રાહ જોવી પડે ભાઈ. ચોક ભૂલથી વોટ આપી દે તો ભાઈ આપણે ગણી નહીં લેવાના અંદર કે આ તો દેશના છે ભાઈ. એટલે 5 વર્ષની રાહ જોવી પડે. તમે આમાં કોઈ વિધો પેલું શું કહેવાય વાંધા વચકા નહીં કરવાના. નકર તમારા દોણા નખાઈ જશે. એટલે આપણે આમાં જો એવું શાહ સાહેબ કહે છે એવું જ બરાબર વસ્તુ છે કે ભાઈ ઘૂસણખોરોને મતદાર યાદીમાંથી તેમજ દેશમાંથી હટાવતા 5 વર્ષ લાગે એટલે લાગે ભાઈ. કેમ ના લાગે? 5 વર્ષ તો જરૂરી છે. એકદમ તમારે કોઈ ઘરના ના જતા રહે. નકર આ તો તમને કાઢી મૂકો બધો ભાઈ. એટલે બધું શું કહેવાય સરકારી કોમકાજ છે. 5 વર્ષ તો તમે ઉપરથી સારું 50 વર્ષ નહીં લખ્યા. બાકી 50 વર્ષ કાયદેસર થાય. હું તો કહું સરકાર આટલી 28 કલાક કોમવાળી સરકાર છે એટલે 50ના 5 વર્ષમાં કરી દેશે. હા. તમને વળી 50 વર્ષ વળી 5 વર્ષમાં બધા બહાર. બાઉન્ડ્રી બધી સીલ ને 5 વર્ષમાં બધા બહાર. જોઈ લો તમે. આવતી સરકારે આપણી આ સરકારમાં બધા બહાર હશે. અને તોય બોલો આટલા બધા ઘૂસણખોરો સહ તો આપણો દેશ પહોંચી ગયો મંગળ ઉપર. સલામ જા નેતૃત્વનો સલામ. 2 હાથે સલામ. 2 હાથ ને 2 પગે સલામ. બધા પગે સલામ ભાઈ. બરાબર. અગ્નિવીર બનાવતી સોનેરી તક. હા ભાઈ મર્યાદા. બોલો સરકારે તમારા પર ઉપકાર કર્યો છે કે 1 વર્ષ વધારે. બોલો તમે કહો સરકાર કોઈ જનતાનું વિચારતી નહીં. આ બોલો અગ્નિવીર જેવી સ્કીમ કાઢી છે
એમાં 1 વર્ષ વધારી દીધું કે તમે 1 વર્ષ સુધી વધારે કોઈ ટ્રાય કરી શકો નોકરી માટે. બોલો, આમ તો કોઈ યુથને નોકરીની જરૂર નથી, પણ તોય સરકાર 1 વર્ષ વધારે છે. મતલબ આટલું વિચારતી સરકાર કોઈ દાડ જોઈ 70 વર્ષમાં? તમે લોકો ખોટા બધી વાતો કરો છો. બરાબર, પોક્સોનો આ જો પશ્ચિમ બંગાળમાં આન તેન AI સમિટ. બોલો આ રાહુલ, બોલો કાલ પેલા કોંગ્રેસવાળાએ પ્રદર્શન કર્યું ને આજે આમને કર્યું. હવે આ બધું જરૂરી છે. આ લોકોને કાલનો શનિ રવિ કાઢવો કઈ રીતે? કાલ પેલા કોંગ્રેસવાળાએ કીધું છે કે ભાઈ અમે શનિવાર કરીશું, અમારે રવિવાર આરામ કરવાનો, અમે શનિવાર વિરોધ કરીશું. એટલે કે ઓકે, અમે રવિવાર કરીશું, કે અમે શનિવાર રજા લઈને રવિવાર કરીશું. બરાબર છે કે પેલા અમારા દંડાન ફંડા હતા ને હાલ જજો, અમારો ઝંડો લગાવીને એમાં ફરવાનો છે. એટલે આ લોકો શું પેલું રિસાયકલિંગ એ કરે છે. બરાબર, આ યુથ એકદમ મોટિવેટેડ યુથ છે. તમારે આવું જ બનવાનું છે. તમારા છોકરાને જઈને કહો કે જઈને 2 વાર ઝંડો ઉચકીને હાય બાપા કરી આવો. બરાબર છે. આ બધું દેશના વિકાસ માટે છે ભાઈ. દેશ છે કે હમણાં હવામાં ઉડતી ટેક્સી બનાવવાનો છે, મંગળ પર જવાનો છે. બરાબર, અને દેશને મજબૂતી બનાવવા માટે આ કામ ના કરો તો તમારે જીવ છે તે ચાલે છે. આજે શાક રોટલી ખાવાનો, દાડામાં 2 વાર કોકના આવું બધું કામ કરો ભાઈ, પ્રદર્શન વિરોધ કરો. બરાબર છે. દેશના 10 રાજ્યમાં ભારે વરસાદની એલર્ટ. આ જો વરસાદ હમણાં આ અમારા દેશમાં આવું બધું કશું થવા નહીં. આ બધી જવા દો વાતો. વરસાદ શું થશે? કોઈ કાદવ કીચડ તો થોડી થતું હશે અમારા દેશમાં. સુપડા સાફ એકદમ ચાંદી જેવા રસ્તા છે. બરાબર, 1 ડગલે સીધા પહોંચી જવાના ઉપર. અમેરિકા, બ્રિટન, ચીન સહિત 28 PM મોદીના. બોલો, જો આ છે સમાચાર. જો 88 દેશો આપણા વિશ્વગુરુની વિઝન પર મોર મારી, એકદમ આમ મોર, કે ભાઈ આપણા જે દેશના વિઝનનું આમનું બી બહુ મોટું વિઝન છે. અને તમે દેશના લોકો આવું બધી વાતો કરો કે દેશને ઉપર નીચે લઈ જાય છે ને, ભાઈ ખોટું છે. આમને હજુ તમે તાર બીજા 50 વર્ષ સુધી ખેંચો. બરાબર, કંઈક દવા પાણી કરાવીને જીવાડજો અમને, તો દેશની પ્રગતિ થશે. બરાબર, કેવું છે, નાનું મોટું કરવું જ નહીં. બરાબર, એકદમ જડબે સલાક. હું તો કહું વોટ લેવાની મારા તો હિસાબે ઓપિનિયન આપો નહીં, પણ તો બંધ કરાવી દો. વોટ લેવાની સિસ્ટમ જ ના રાખો. 5 વર્ષે આવીને જાહેર કરી દેવાનું કે આગલા 5 વર્ષ અમે જ છીએ. બરાબર, જનતાને આટલું બધું સેવાને 28 વર્ષ માણસ ચોઈ મળે 28 કલાક કામ કરાવવાના. બરાબર, 2 સૌથી એડવાન્સ હથિયાર ટેકનોલોજી સોંપી શકે. બોલો એડવાન્સ, બોલો આ બધા લોકો મફતમાં આપે છે બધું. આ બધું આપણા વિશ્વગુરુના ચક્કરમાં આ બધું તમે લોકો ખોટું યાર ખોટું કહો. ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં ST લક્ઝરી બસો એન્ટ્રી બંધ. જો સમસ્યા દૂર કરવાનું સૌથી બેસ્ટ ઇલાજ છે, સમસ્યાને જ કાઢી દો. બરાબર, માણસોને જ ગાયબ કરી દો તો ટ્રાફિક જ ના થાય. આ દિમાગ તમારે, આવું દિમાગ ને તમારા ધંધા પાણી બધામાં લાવવાનું. તો ક્યાં વસ્તુ, મતલબ તમારે ટ્રાફિક થતો હોય તો ટ્રાફિક માટે રસ્તા મોટા કરો કે ભાઈ સિગ્નલો સેટ કરો, ટ્રાફિક સેન્સ લાવો, એ બધું નહીં. શોર્ટ એન્ડ સિમ્પલ, ત્યાંથી પબ્લિકને જતી જ બંધ કરી દો. ના રહે પબ્લિક, ના રહે ટ્રાફિક. એકદમ આવા વિઝનરી લોકોના જ લીધે આપણો દેશ જે આટલો આગળ જઈ રહ્યો છે ને, એ હજુ વધારે જશે સ્પીડે. બુલેટ ટ્રેનની સ્પીડે જશે, બુલેટની. આ બધા લોકો જ છે. બરાબર, આ બધા જ્યાં મળે પગે લાગી લો, 2 ફૂલહાર પહેરાવીને કરો. બરાબર છે. પછી શું છે, 40 મીટર જેટલો પહોળો ગાબડું, ડેમનું જોખમ. આ કેવું છે, રિનોવેશન કામ કરવું હોય એટલે આ બધા ગાબડા પાડીને તમારે શું કહેવાય, રોજગાર ઊભો કરવાનું સ્કીમ છે આ બધી. બરાબર, તમે આવું ખોટું લખો કે ભાઈ ડેમ જોખમ કશું ના થાય. આમાં કેટલા જણા, 40-50 જણા. હા, દેશની આબાદી છે ને બિલિયનોમાં પહોંચી છે. 40-50 જણાના મોતને તમારે કોઈ ન્યૂઝ બીજું ના બનવી જોઈએ. બરાબર છે. આ ડેમમાં ગાબડું પડ્યું હમણાં પૂરી દેશે સરકાર. હમણાં આમ અઠવાડિયામાં તો આ ગાબડું પૂરીની જગ્યા સાફ ચક કરી દેશે. હા, જોયું આમ તમે આજે આવ્યું છે ને છાપામાં, અઠવાડિયા પછી આવી જાય છાપામાં, કાં રેડીને ચકાચક કરી દીધું સરકારે. મસ્તનું ઉદ્ઘાટન જ થઈ જશે આ વસ્તુનું. હા, ઉદ્ઘાટન પહેલું થશે ભાઈ. બરાબર, બધી વિધિ કરવી પડે. તમારા વાસ્તુ પ્રમાણે જે બી વિધિ થતી હોય ને કરવાની. એટલા માટે આ શું ગાબડું એટલે જ પાડ્યું હોય. તમારે જો ખોટું વાસ્તુ કર્યું છે ને એટલા ગાબડું પડ્યું. આ તમારે 2 જણાને બોલાવીને હરખી વિધિ કરાવીને જ કરવાનું હોય આ બધું કામ. શું કામ આ બધું ખોટું કામ કરો છો? કોમનવેલ્થની વાતો, રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાય છે. અરે ધૂળ નહીં ખાતું, એના સેટ કરે છે ભાઈ. તમને કેમ ખબર નહીં પડતી? સ્પોર્ટ્સ સંકુલમાં પેલું ધૂળ થાય ને તો આમ લોકો આવે તો પેલી આમ ડમરીઓ ઉડે અને પેલા વિડીયો બનાવે ભાઈ, કે ભાઈ પેલા સાઉથના સુપર હીરો જેવા વિડીયો બને બધા ખેલાડી આવે તો. તમે ખોટું
એકદમ ખોટા સમાચાર. સ્કેટિંગ રૂમ ગુમ, એટલે ગુમ ના થયું. આ તો કોકના ઘેર બે છોકરાને બિચારાને રમવું હોય તો ભાઈ વાડ જુદી ના આવી શકે તો ઘેર લઈ જવાય કોકના. તમે આ કેમ આવું કહો છો કે રૂમ ગુમ થઈ જાય? ગુમ નહીં થઈ, એ કોકના ઘરે બિચારા છોકરા રમી રહ્યા છે કોકના ઘરે, કાં તો કોઈક ઓગારીને પછી એનું કંઈક મોટું લોખંડ બનાવીને ચોક વેચીને બિચારો હોટલમાં ખાવા પીવા જે હોય, ચોકના બિચારાને હપ્તા અટકી રહ્યા હોય, હપ્તા ભર્યા હોય. આ એને સારું કામ કર્યું કહેવાય? તમે ખોટું કહો છો આ બધું. બોલો, એનાથી ભરૂચ એક્સપ્રેસ વે જમ્પિંગ જપાક. જમ્પિંગ જપાક આ વસ્તુની આપણને ખબર જ નહીં પડતી. જમ્પિંગ જપાક હો જરાય નહીં. આપણને તો એક જ સર રાખો, બાજી પૂરી કરો. જમ્પિંગ જપાક જેવી વાત જ નહીં. બરાબર છે? બોલો, આજના સમાચાર પૂરા કરીએ છીએ. અવાજ બવાજ બરાબર આવ્યો કે નહીં કહેજો.